ભગવાનના સાચા સંતમાં જીવ જોડે તો કેવું મોટું કામ થાય, એનું કોઈ આદર્શ દ્રષ્ટાંત હોય તો આપણા અક્ષર નિવાસી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી છે. ગુરુકુલમાં ભણવા આવ્યા, સંસ્થાનો પ્રારંભ ગામડામાંથી આવતા હોય, સંતોમાં એમને હેત થયું. આ સંસ્થાની બાંધકામની સેવા ચાલતી હોય એટલે એમાં સેવા કરતા, ભણવાની સાથે શરીર મજબૂત એટલે સેવા ચાલતી હોય અને ભાવથી સેવા કરતા હોય એટલે મોટાની દ્રષ્ટિ પડે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો એમની ઉપર રાજીપો થયો, દ્રષ્ટિ પડી. એ ભણ્યા, ગ્રેજ્યુએટ થયા હતા. સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા હતા. સ્વામીની આજ્ઞાથી સ્વામીએ જ જોડ્યા હતા. સંતો એવું કહે છે કે કપડાં પણ સારા પહેરતા. ગઈકાલે એમની યુવાનીનો ફોટો એમના પૂર્વાશ્રમના ઘરે સાંજે સભા હતી, ગયા હતા. સભા પૂરી થઈ પછી ખ્યાલ આવ્યો કે આ કોનો ફોટો છે. ચશ્મા પહેર્યા હોય, ટાઈ બાંધી હતી. પણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો રાજીપો થયો. જેમ લાડુ દાનમાંથી બ્રહ્માનંદ સ્વામી થાય એમ એ લાલજીભાઈ લીલા સ્વામીની દ્રષ્ટિથી એમણે દીક્ષા લીધી અને લક્ષ્મીનારાયણ દાસ એમનું નામ રહ્યું. સ્વામી જેવા મહાન સંત, સાચા સંત, એમાં એમને હેત. તો એવા સાધુમાં જોડાણા તો એમને ભગવાનનો પણ સાક્ષાત્કાર થયો અને આના દેહે મુક્ત બની અને આપણે એ દર્શન કર્યા કે સ્વામી બહુ દિવ્ય રીતે મહારાજના ધામમાં પધાર્યા. એમનું સેવાનું અંગ જબરજસ્ત હતું. બાંધકામની સેવાઓ હોય, આ બધા મકાનોના નિર્માણ થયા. પહેલાં મશીનો નહોતા, કાંકરી, રેતી, સિમેન્ટ એના ઢગલા થાય, એને ખાપવાનું હોય, પહેલાં કોરું અને પછી પાણી નાખીને. પણ એમાં લક્ષ્મીનારાયણ સ્વામી એમના કાંડા મજબૂત, એના કરતાં પણ એમની શ્રદ્ધા, મહિમા, ગુરુને વિશે નિષ્ઠા એ બહુ બળિયા હતા. એ પાણીને બદલે પરસેવો એમાં પડ્યો હોય ને એવી એમની સેવાઓ. શિક્ષક તરીકે આપણી હાઈસ્કૂલ, એ ગવર્મેન્ટ હાઈસ્કૂલ કહેવાય, એમાં સેવા કરતા હોય. અદલ રીતે વિદ્યાર્થીઓને ભણાવે. પરમ દિવસે ગુરુ મહારાજે વાત કરી હતી કે એમણે ક્યારેય હકની રજા પણ ભોગવી નથી. નહીંતર વર્ષમાં કંઈક 12 રજા હકની હોય, CL. પણ એક પણ રજા, કારણ કે એ પૈસા માટે નહોતા ભણાવતા, એ એક પોતાની ફરજ અને એ પણ એમની ભક્તિ હતી. નિષ્કામ કર્મ યોગ હતો.
આશરે એમની જે એમનો પગાર આવતો હોય એ સીધો સંસ્થામાં જમા થતો. કદાચ આશરે 2.5 થી 3 કરોડ રૂપિયાની સેવા એમના પગારની આ સંસ્થામાં જમા થયેલી છે. અત્યારના 2.5 કરોડ નહીં હો, એ વખતે પૈસો બહુ કિંમતી હતો, પ્રારંભમાં પગાર આવતા હોય ત્યારે. પણ એમની સામે એની ક્યારેય નજર નહોતી, એ સંસ્થામાં જમા થતો. અને એ તો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું ઘડતર આ સંતોનું, અને શ્રીજી મહારાજની આજ્ઞા, એ ધન સ્ત્રીના ત્યાગી સંત હતા. એને પૈસાની નોટને હાથ પણ અડાડ્યો નથી. એ પગાર સંસ્થામાં જમા થાય અને પોતાની દ્રષ્ટિ પણ એની સામે નહીં, અને એક નિષ્ઠાપૂર્વક વિદ્યાર્થીઓને ભણાવતા. સ્વામીએ આજ્ઞા કરી સદવિદ્યા સંભાળવાની. પ્રેસ, કોમર્સના વિદ્યાર્થી, અંગ્રેજી ટીચર, અને એમને આ ભાષાનું કામ. પણ ગુરુની આજ્ઞા, સ્વામીએ કીધું કે લક્ષ્મીનારાયણ તમે આ કરો. કે સ્વામી મને તો લખતા કેમ ફાવશે, એ તો આપણે લખીએ ને, કરવા માંડીએ એટલે આવડે. બસ ગુરુની આજ્ઞા. અને એમણે જે સેવા કરી છે, દર મહિને નિયમિત સદવિદ્યાનું પ્રકાશન કરવું એ બહુ મોટી જવાબદારી અને ઘણી કઠણ સેવા છે. બોલી જવું બહુ હેલું છે. આપણે 5 સમાચાર લખીને હરખા દેવા હોય ને તો એ કામ થતું નથી. આપણે દર્શન કર્યા છે એમના, કે સવારમાં પૂજા વહેલા ઉઠતા, 3:30 એ ઉઠી ગયા હોય, નાહી ધોઈ પૂજા પાઠ, 5 વાગે પૂજામાંથી પરવારી ગયા હોય. ઓરા આવો શ્યામ સ્નેહી એના 8 પદ દરરોજ સ્વામી ગાતા, વિદ્યાર્થીઓને કીર્તન કરાવતા. એમની ભક્તિના અંગની પછી વાત કરીએ, પણ એમની સેવા પૂજામાંથી પરવારી મહારાજના દર્શન કરી અને સ્વામી પૂજા કરતા હોય. સ્વામી પૂજામાં બેસે, લક્ષ્મીનારાયણ સ્વામી આવી જાય અને કીર્તન ગાય. પ્રકરણો કંઠસ્થ, ખૂબ પ્રકરણો બોલે, કીર્તનો બોલે. સ્વામીને 500 પદો કંઠે હતા. અને છેલ્લી ધામમાં ગયા ત્યાં સુધી, અને પછી એમના પ્રેસની સેવામાં જતા રહે. બહુ મોટી જવાબદારી હોય. ખાલી સદવિદ્યાનું પ્રૂફ જોવું, બહાર પાડવું એટલું નહીં, બધા પુસ્તકો છપાતા હોય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રીજી મહારાજના બહુ લાડીલા સંત હતા, અને શ્રીજી મહારાજના સિદ્ધાંતો, એનો પ્રચાર પ્રસાર થાય, આ સત્સંગની સેવા થાય. એમની એમના હૃદયમાં ધગશ હતી. એ મહાપુરુષે એમની ક્ષણે ક્ષણનો ઉપયોગ કર્યો છે. અને આ સંસ્થાના માધ્યમથી કેવળ વિદ્યાર્થી ભણાવવા એવું નહીં, પણ સાહિત્યની સેવા પણ કેટલી મોટી કરી છે. એ સમયમાં આ સત્સંગમાં પ્રથમ વખત બહુ વ્યાપક પ્રમાણમાં વચનામૃત, નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય, ભક્ત ચિંતામણી, સ્વામીની વાતો,
બીજા નંદ સંતોની બધી વાતો, આ સાહિત્ય વિપુલ પ્રમાણમાં એ વખતના સમયમાં બહુ મોટો સૌને આમ પ્રાપ્ત થાય ઓછામાં ઓછી કિંમતમાં, એ બહુ મોટી જબરજસ્ત સેવા આ સાહિત્ય અને સદવિદ્યાના માધ્યમથી. અને એ વખતે જૂના જૂના પ્રસંગો સદવિદ્યામાં લખાય. આજે પણ સંપ્રદાયમાં બહુ મોટું સાહિત્યનો આધાર એ જાળવી રાખવામાં કોઈ નિમિત્તભૂત બન્યા હોય તો સદવિદ્યા માસિક છે. અને અહીંથી બહાર પડેલું બધું સાહિત્ય છે. કોઈ એનું રિસર્ચ કરે તો એ બહુ મોટી સેવા આ સંસ્થાના માધ્યમથી થયેલી છે. હા, એક હતા. એટલે લક્ષ્મીનારાયણ દાસ સ્વામી એમાં પૂર્ણ રીતે નિમિત્ત બન્યા. પ્રેસનું મશીન ચલાવવાનું હોય અને પાછી ઓછે ખર્ચે થાય. આ જૂના મશીન અને કટિંગ કરવાનું હોય, પિન મારવાની હોય. આપણે એ જોયું છે કે લક્ષ્મીનારાયણ સ્વામી કોછોટો વાળી અને જે સેવા કરતા હોય, એટલે એમાં સૂક્ષ્મ સેવા લખવાથી માંડીને, પ્રૂફ જોવાથી માંડીને, પીનો મારવી ત્યાંથી માંડીને એ સદવિદ્યા એનું પોસ્ટિંગ સમયે કરી દેવું, એમાં પોતે ખડે પગે હોય. એટલું જ નહીં, એ જ્યારે મશીન ચાલતું હોય એમની ભેગા એ કીર્તન ગાવાનું એનું અખંડ ચાલુ હોય, મૂંગે મોઢે નહીં. ને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો એ આગ્રહ, ગુરુની રુચિ, પોતે એવા બળિયા જીવ, અને એટલું એ ભજન કરતા. અહીંથી સ્કૂલે જતા હોય ત્યારે અહીંની સેવા, અને પાછું ટાઈમ 1 મિનિટ પણ સ્કૂલે મોડું ન થાય. એટલે અહીંથી જતા હોય, આપણે દર્શન કર્યા છે, ઉતાવળા દોડતા જતા હોય, બહુ ઉતાવળી ચાલ. અને ત્યાંથી રિસેસ પડે, ઉતાવળા આવે, અને ઠાકોરજી જમાડે, ઉતાવળા જમી પાછી અહીંયા પ્રેસમાં આવી ગયા હોય, એ સેવાઓ કરે. અને બરોબર ટાઈમિંગ એનું જોતા હોય, દોડતા સ્કૂલે જાય. સ્કૂલ પૂરી થાય, પાછા આવે. બપોર વચ્ચે સુવાનો ટાઈમ એમને ન હોય. એ લખવું, સેવા કરવી, એ બહુ એકલે હાથે. એમની સાથે સંતો બદલતા હોય, પણ મુખ્ય જવાબદારીપૂર્વક ઓછે ખર્ચે, અને કંઈ ભૂલ ન પડે. પાછું એ સદવિદ્યા સ્વામી પાસે ગયું હોય, અને એક પણ અક્ષરની ક્યાંય રસ્વ દીર્ઘની ભૂલ આવે તો સ્વામી બોલાવે, અને પાછું ધખે. એકલા ધખે તો વાંધો નહીં, બધાની વચ્ચે કે તમે શિક્ષક છો, અને આવી ભૂલ પડે, બહુ સામાન્ય કોઈ વસ્તુની ભૂલ રહી ગઈ હોય, અને એટલો ખટકો રાખે. તો એ લક્ષ્મીનારાયણ સ્વામીએ જોયેલું પ્રૂફ, એમાં ઓછામાં ઓછી ભાષાકીય ભૂલ હોય જ નહીં. એવું એમની ખટકો અને એમની સેવા. અને સ્વામીની ઉંમર થઈ પછી આટલા સંતો હોય, ક્યારેક એમ કહે કે હવે સ્વામી તમે બહુ શ્રમ કર્યો, તો અમને માર્ગદર્શન આપો. ત્યારે સ્વામી માર્ગદર્શન જરૂર આપતા, પ્રેરણા આપતા, શીખવાડતા, આગ્રહ રાખતા કે કોઈ આવો. મારે રસિક વલ્લભ સ્વામી વગેરે સંતોએ સ્વામીને બહુ રાજી કર્યા છે. તો સ્વામી એવું કહેતા કે મને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ સેવા આપી છે, શ્રીજી મહારાજની આ સંસ્થાની, એ મારાથી કેમ છૂટે? એટલે છૂટે આપણે તો છોડી જ દઈ,
પણ એમની ભક્તિ હતી. કાલે મહંત સ્વામીએ જે વાત કરી હતી કે ઓન ડ્યુટી એમને શરીર છોડ્યું. ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરેની સ્વામીએ કાલે વાત કરી હતી. એવી રીતે લક્ષ્મીનારાયણ સ્વામીએ સ્વામી સોમવારે વહેલી સવારે ધામમાં પધાર્યા. રવિવારે સાંજે રાત્રે 9:30 વાગ્યા સુધી એમનું જે આપણે ગુરુકુલ ગૌરવ ગાથા ગ્રંથ બની રહ્યો છે એમનું છેલ્લું બધું સેટિંગ લખાવવાનું, કોમ્પ્યુટરમાં સેટ કરવાનું, મારે ભગતની સાથે બેસી અને રાત્રે 9:30 સુધી એ પોતાની ફરજમાં હતા, શ્રીજી મહારાજની સેવામાં હતા. એ નિષ્કામ કર્મયોગી હતા. કે આ ગ્રંથનું મેં જોયું છે, આ ગુરુકુલનો ઇતિહાસ પહેલેથી યોગમાં આવેલા બધા સંતો ભક્તો એમના જીવન પ્રસંગો કે હું લખતો જાઉં. એમાં જ્યારે પુરાણી સ્વામી વગેરે સંતોના પ્રસંગો આવ્યા ત્યારે એ કરાવતા હતા ને એમાં રડી પડ્યા. આગળ એને બોલાણું નહીં, પીછું કીધું હમણાં રાખ. સ્વસ્થ થઈ આવી અને પ્રસંગ એણે પૂરો કરાવ્યો. એ ઉતાવળ કરતા કે આ સેવા મારાથી થઈ જાય. છેલ્લા સદવિદ્યાના સમાચાર એ રસિક વલ્લભ સ્વામી સંભાળતા કરતા, પણ આ છેલ્લા સમાચાર એમણે સામેથી કીધું કે હું બધું કરાવી દઉં. બ્રહ્મસત્રના વિદેશ વગેરેના સમાચારો એમણે પોતે આ વખતે કર્યા. અને આ પુસ્તક એ ભક્તિભાવથી પોતે છેલ્લે સુધી સેવા એ મહારાજની કરતા રહ્યા. એમને સૂજી ગયું હતું કે મારે મહારાજના ધામમાં જવું છે, હું મારી સેવા પૂર્ણ કરું, એવું એમના હૃદયમાં ભાવ હતો. એટલે નિષ્કામ કર્મયોગી પાછા ભક્તિવાન એવા એમના હૃદયમાં કેવી ભક્તિ મહારાજની. કીર્તન ગાવા એમનું અંગ હતું. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને એમને બહાર જવાનું બહુ ઓછું થાય. એ બહુધા સ્થાનમાં રહી, કારણ કે એમની જવાબદારીવાળી સેવા હતી. એ સ્થાનમાં રહીને એમની સેવાઓ કરી છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સાથે સ્વામી એમને વિદેશ પહેલી વહેલા અમેરિકા સ્વામી સાથે લઈ ગયા હતા. એ અમેરિકાની યાત્રા હોય કે પછી સ્પેશિયલ ટ્રેનની યાત્રામાં સ્વામી પધાર્યા હશે ઋષિકેશની શિબિરમાં. અને સ્વામી ધામમાં ગયા પછી છપૈયા એમણે ચાલીને પદયાત્રા કરી. બાકી બહુ ઓછા એમને બહાર જવાનું થયું હશે. સ્વામી જ્યારે અહીંયા હોય ત્યારે અવશ્ય પૂજ્ય જ્ઞાન સ્વામી વગેરે ઘણા સંતો સ્વામીને પૂજામાં કીર્તન સંભળાવતા, પણ એમાં 80% એમ કહેવું હોય તો કહી શકાય કે દરરોજ પૂજામાં લક્ષ્મીનારાયણ સ્વામી સ્વામીને કીર્તનો સંભળાવતા, અને એ પણ કંઠસ્થ. ક્યારેક પોતાની રચના સંભળાવે ત્યારે સ્વામી રાજી થાય, પ્રોત્સાહન આપે. અને ક્યારેક બધા ભેગા થયા હોય ત્યારે ધખે પણ ખરા. પ્રોત્સાહન આપે, અહમ ન આવે એને માટે એ મહાપુરુષ ધખતા વળતા બધાની વચ્ચે કે આવા જોડકણા આમથી આમ જોડી દીધા છે એમ કહે. એ મહાપુરુષનું ઘડતર હતું. લક્ષ્મીનારાયણ સ્વામી એમની કીર્તન ભક્તિ. સ્વામી દરરોજ અહીંયા એમની આ 80 વર્ષની ઉંમર, 80 વર્ષ ને 5 માસ
મહિના સ્વામી આ પૃથ્વી ઉપર રહ્યા. આટલી ઉંમરે દરરોજ 3 વાગે કીર્તન ભક્તિ થાય, લગભગ સ્વામી જ પદ ઉપાડે. એ સામૂહિક પદ પૂર્ણ થયા પછી કઠોડા પાસે ઊભા રહી અને સ્વામી કીર્તન બોલતા હોય. સ્વામી ધામમાં પધાર્યા એના પહેલાં 3 દિવસ કે ચોથે દિવસે 4 દિવસ પહેલાં સ્વામી એ કીર્તન બોલતા હતા. એમાં બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતોના વિરહના પદો છે. એ લક્ષ્મીનારાયણદાસ સ્વામીને બધા કંઠસ્થ હતા. એમાં ભાદરવો મહિનો ચાલે એટલે સ્વામી અહીંયા ભાદરવા મહિનાનું બ્રહ્માનંદ સ્વામીનું પદ, એ વિરહનું પદ અહીંયા ઘનશ્યામ મહારાજની આગળ ઊભા રહીને સ્વામી બોલતા હતા. એ વખતે હરિપ્રિય સ્વામી પ્રદક્ષિણા કરતા હતા. તો એ પદો પણ એવા છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને આ બધા પદો કંઠ હતા. સ્વામી એવું કહેતા કે વિરહના પદો એક સાથે હું 12 પદો 13 પદો છે અધિક માસ સહિત, હું ક્યારેય એક સાથે બોલી શક્યો નથી. 4-5 પદ બોલાય ત્યાં ગળું રૂંધાઈ જાય, આગળ બોલી ન શકાય અને રડાઈ જવાતું, એવું સ્વામી કહેતા શાસ્ત્રીજી મહારાજ. એ પદોમાં ભાવ પણ એવો છે. લક્ષ્મીનારાયણદાસ સ્વામી એ પદ અહીંયા મહારાજ પાસે ગાતા હતા 3 વાગે ઊંચા અવાજથી. ભાદરવામાં ભૂદરા નદીએ ચાલ્યા નીર, એ રતે રેવું નવ ઘટે, છેટે શ્યામ શરીર. ભાદરવામાં ભૂધરા. પોતે કવિ હતા. કવિનું એમનું હૃદય હતું. શ્રીજી મહારાજ પ્રત્યેની એમની અનન્ય ભક્તિ અને હેત હતું. એ ભાવથી મહારાજની પાસે આ પદ ગાતા હતા. પૃથ્વી અંબર પેરિયા, નીલાયતી નવરંગ, એ રતે સર્વે શીતળ થયા, અબળા દાજે અંગ. ભાદરવામાં ભૂધરા. સ્વામી આ 3 કડી બોલ્યા અને એમનાથી રડાઈ ગયું. એ 4 દિવસ પહેલા થોડી વાર એમનામ ઊભા રહી ગયા. પછી એમણે ચોથી કડી પૂરી કરી. લટકાળા લાગી રહી ઝંખના 8 જામ, બ્રહ્માનંદના નાથજી, આવો ને શ્રી ઘનશ્યામ. ભાદરવામાં ભૂધરા. હરિપ્રિય કહેતા હતા કે સ્વામી એમને ઊભા રહી ગયા. પછી આ પદ બોલ્યા, કડી છેલ્લી બોલ્યા કે હું ઊભો રહી ગયો. ના એટલી કડી પૂરી કરી અને સ્વામી એવું બોલ્યા કે મહારાજ કેમ નથી આવતા? અમારી અરજી તમારી મરજી મહારાજ. આવું બોલી મહારાજને વંદન કરીને ગયા. આ 4 દિવસ પહેલા સ્વામી આ પદ બોલ્યા. એના હૃદયમાં પ્રાર્થના, આવો ભાવ. આપણે જાણીએ છીએ સ્વામી
ની જ્યારે અહીંયા અંતિમ વિધિ ચાલતી હતી, સભા થઈ હતી, ત્યારે ઓડિયો ક્લિપ બધાને સંભળાવી હતી. કૃષ્ણચરણ સ્વામી આમંત્રણ આપતા હતા હૈદરાબાદ ઉત્સવમાં આવવા માટેનું. અને સ્વામી એવું કહેતા હતા કે આ શરીરનું હવે કાંઈ નક્કી નથી, હવે પાન પીળું પડી ગયું છે. એટલે કૃષ્ણચરણ સ્વામી કહેતા હતા, નહીં સ્વામી, હજુ તો આપણે 100 વર્ષ જીવવાનું છે. સ્વામી કે પાન હવે પીળું પડી ગયું છે ને એ મહારાજ પાસે જાશું, ત્યાં શાસ્ત્રીજી મહારાજ, જોગી સ્વામી, એમને મળશું. અરખથી એના એ શબ્દો હતા. એની પ્રાપ્તિ અને તૃપ્તિ અને એક એમને ઓડકાર હતો તૃપ્તિનો. અને એમને મહારાજનું દર્શન થતું હતું. આ જગતમાંથી એમને વૈરાગ્ય ભાવના થઈ હતી અને મહારાજમાં એવું હેત હતું, એનું દર્શન. અને એને શ્રીજી મહારાજ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, આ મોટા સંતો, એમાં એમનું જે હેત, એના દર્શન થતા હતા. એ ઓડિયો ક્લિપ આપણે સાંભળી. સ્વામી ધામમાં પધાર્યા સોમવારે વહેલી સવારે ને રવિવારે 3 વાગે અહીંયા સ્વામી ઠાકોરજી જાગ્યા, ત્યારે કીર્તન બોલતા હતા. એકદમ ભાવથી કીર્તન બોલતા હતા. આપણે ત્યાં કોઈ એવી સિસ્ટમ નથી કે કંઈ વિડીયા ઉતરતા હોય કે ફોટા પડતા હોય. આ બહુ જડભરત જેવા સાધુ, અલક્ષ્ય વર્તનારા. અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવા એ સંત હતા કે પોતાની સ્થિતિનું દર્શન એ ઢાંકીને વર્તતા હોય. ને સ્વામીએ પણ એવા સંતો તૈયાર કર્યા, એવું ઘડતર કર્યું. ઘણા સદ્ગુણો હોય, ઘણી લૌકિક મોટાઈઓ પણ હોય, સેવાઓ પણ મોટી હોય, પણ અહંકાર હોય ને તો એ મહારાજના ચરણમાં જમા ન થાય. પણ આ નિર્માની સંતો, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવા સંત હતા અને એમણે એવા સંતો તૈયાર કર્યા, એવું ઘડતર કર્યું. પછી આપણા મુગટ સ્વામી હોય, આપણે મોટા સંતોના, સ્વામીના મંડળના સ્વામીએ જે સેવાઓ સંતોને સોંપી, આ સેવા એ કોઈ શાસ્ત્રીજી મહારાજે પોતાની સેવાઓ નથી કરાવી. આ ગુરુકુલ એ કોઈ પોતાની મહત્તા વધારવા માટે આ ગુરુકુલ નથી. એટલે સ્વામી એવું કહેતા કે આ ગુરુકુલને ઓળખે છે કોણ? એણે શ્રીજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, એમની સેવા માટે, એમને ઓળખાવવા માટે આ સંસ્થા કરેલી છે. એ સંસ્થામાં કોઈ સેવા કરે એ મહારાજના ચરણમાં જમા થાય, એમનું જીવન દિવ્ય બને. તો આપણે જોઈએ આ સંસ્થામાં આપણા વડીલ સંતો, મુગટ સ્વામી હોય, અત્યારે આપણે લક્ષ્મીનારાયણ સ્વામીની વાત કરીએ છીએ, પણ કે આ સંતોને સ્મૃતિમાં લાવવા જેવા છે. આપણા હરિપ્રસાદ સ્વામી હોય, આપણા કોઠારી સ્વામી હોય, આ સંસ્થામાં એમણે નિર્માની ભાવે
એમના શરીરને ઘસી નાખ્યા છે. અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જેવા ગુરુને નજર સામે રાખીને અને શ્રીજી મહારાજની સેવા અને મહારાજમાં જોડાઈને, એટલે એ મહાપુરુષોના આ સેવા કરતા કરતા અંગ બદલી ગયા. એ આને આ દેહ મુક્ત બની ગયા. મુગટ સ્વામી ધામમાં ગયા ત્યાં સુધી હાથમાં દાતરડી હોય. એ મહંત હતા. વિદ્યાર્થીઓનું જે છાત્રાલયનું ગ્રાઉન્ડ હોય એ સાવરણો લઈને વાળે, મહારાજનું ભજન કરતા કરતા. પુરુષોત્તમ પ્રકાશ, ભક્ત ચિંતામણી, વચનામૃત એમના જીવન હોય. અને ધામમાં કેવી રીતે જાય, અગાઉથી કહીને જાય, દિવ્ય રીતે જાય. આપણા કોઠારી સ્વામી હોય, રાજકોટવાસી ભક્તો, તમે તો બહુ આ સંતોને બહુ નજીક રહ્યા છો. સ્વામીની સેવા અને છેલ્લે કેટલું ભજન ભક્તિનું અંગ, કેવા દિવ્ય રીતે મહારાજના ધામમાં પધારે. આપણે વાતો સાંભળી છે. હરિપ્રસાદ સ્વામી અભણ સંતો હતા, પણ એમને નિષ્ઠાપૂર્વક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવેલ સ્વામિનારાયણ ભગવાનની આ સેવા એમણે બહુ નિષ્ઠાપૂર્વક કરી અને એમના અંગ બદલી ગયા, એ મુક્ત બની ગયા. આવા મોટા સંતો એના આપણે ફોટા લેવા, વિડીયા પાડવા એવું અંગ નહીં. એટલે આપણી સંસ્થામાં કે એને પોતાને પણ કોઈ દેવા સંકલ્પ ન ઉઠે. પણ આપણા મોટા ભાગ્ય કે સ્વામી રવિવારે, સોમવારે સવારમાં ધામમાં ગયા, રવિવારે 3:30 વાગે સ્વામી એ મહારાજમાં કીર્તન બોલતા હતા. મારે પૂજ્ય શાંતિપ્રિય સ્વામી અમેરિકાથી આવ્યા. એ 4-5 વર્ષે આવે, પાછા ક્યારે આવવાના હોય. એટલે એમને આવીને અમેરિકાથી આવ્યા એટલે થોડીક સ્મૃતિઓ ત્યાં પણ યુવક મંડળમાં બાળકોને, ભક્તોને બતાવવા થાય, અહીંનું વાતાવરણ. એટલે સ્વામી કીર્તન બોલતા હશે અને પાછળ શાંતિપ્રિય સ્વામી બેઠા હશે માનસી પૂજા કરીને. એટલે એણે મોબાઈલમાં એ વિડીયો ઉતાર્યો. સ્વામી કીર્તન બોલતા હતા. સ્વામી મુક્તાનંદ સ્વામીનું આ પદ બોલે છે, મેરે તો તુમ એક હી એક આધારા. કેટલા ભાવથી સ્વામી મહારાજની દરરોજ સ્વામી બોલતા આ પદ. એ કદાચ કાલે શાંતિપ્રિય સ્વામીએ એટલી ઉતારી ન લીધી હોત તો આપણી પાસે કદાચ એ જીવન કોઈને પણ એ પછી દર્શન ન થાત. સ્વામીને ખબર પણ નથી પાછળ કોઈ મોબાઈલ લઈને બેઠું છે. એને તો મહારાજ સામે નજર છે. નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી, જહાં દેખું તહાં જલ નિધિ ખારા. મેરે તો તુમ એક હી એક આધારા. તુમ મિલિયો તો આનંદ અતિશે, બિસરત સબ દુઃખ વારંવારા. એક હી એક આધારા. રસિક શિરોમણી તુમ બીન મોકું, લગત જગત જગ સુખ જરત અંગારા. મુક્તાનંદ કહે અંતર્યામી, કહાં કહું મેરે પ્રીતમ પ્યારા. સ્વામી કંઠે બોલતા હોય, બહુ ઝાઝા પદો કંઠે, 500 પદો સ્વામીને કંઠે. એટલે સ્વામીની છેલ્લે સ્વામી બોલે છે એમાં કહાં કહું મેરે પ્રીતમ પ્યારા એમ બોલ્યા છે. પણ કીર્તનાવલીમાં કહાં સમજાવું મેરે પ્રીતમ પ્યારા એવું છે. તો આ પદ સ્વામી બોલ્યા, કેવા ભાવથી મહારાજને પ્રાર્થના કરે છે, કેવા એકરૂપ બન્યા છે. અને વહેલી સવારે તો સ્વામી ધામમાં પધાર્યા છે. એ અવાજ આપણે સ્વામીનો સાંભળીશું અત્યારે 1 મિનિટ, પછી થોડી આગળની વાત કરી સ્વામીના ચરણમાં વંદન કરીને પૂરું કરું છું. તો એ કીર્તન આપણે સ્વામી જે બોલે છે ને એ સાંભળશું. કદાચ વિડીયો દર્શન ઓનલાઈન સાંભળનારાને થશે. તુમ મિલ્યો તો આનંદ અતિશય, તુમ મિલ્યો તો
આનંદ અતિશય વિસરત સબ દુઃખ વારમવારા એક એક આધાર મેરે તો તુમ એક એક આધાર રસિક શિરોમણી तुम बिन मोको रसिक शिरोमणि तुम बिन मोको लगत जग सुख चरत अंगारा एक एक आधार मुक्तानंद कहे अंतर्यामी मुक्तानंद कहे अंतर्यामी कहा कहूँ मेरे प्रीतम प्यारा कहा कहूँ मेरे प्रीतम प्यारा एक एक आधारा પોતાની 80 ઉપરની ઉંમર ને ધામમાં જવાનો આ છેલ્લો દિવસ ને કેટલા ભાવથી સ્વામી આ પ્રાર્થના અને પદો બોલે છે. હાલતા ચાલતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે નાથ, આ એમના સંબોધન મહારાજને અધમ ઉદાહરણ પતિત પાવન સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્નાન કરતા હોય, જમતા હોય તો કોળીએ કોળીએ ઊંચેથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમને બોલાતું. મહારાજનું એમણે ખૂબ ભજન કર્યું. ગઈ એકાદશીએ સ્વામીને નકોરડો ઉપવાસ હતો. ગયા ચાતુર્માસમાં એમની 80 વર્ષની ઉંમરે એમણે આખો શ્રાવણ મહિનો ધારણા પારણા કર્યા હતા. 80 વર્ષની ઉંમરે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણા પરિવારને આવા સંતો એમનો વૈભવ મળ્યો છે અને પાછા અલક્ષ્ય વર્તનારા, નિર્માની ભાવે રહેનારા. લક્ષ્મીનારાયણ સ્વામી કાયમ શાસ્ત્રીજી મહારાજની અનુવૃત્તિમાં તો રહ્યા, પણ સ્વામી ધામમાં પધાર્યા પછી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે જ સ્વામીની આજ્ઞામાં રહેવાનું સૌને કહેલું કે આ દેવકૃષ્ણ દાસજી મારે સ્થાને છે. બસ એ જ દિવસથી લક્ષ્મીનારાયણ સ્વામીએ ગુરુ મહારાજમાં શાસ્ત્રીજી મહારાજના જ દર્શન કર્યા. ગમે તેવા સુખ દુઃખના પ્રસંગમાં એ સ્વામીની પાસે એકદમ હિંમત સાથે એ ઊભા રહ્યા. ને સ્વામી જેમ રુચિ, સ્વામી જેમ કહે એમ કરવું. ઉંમરમાં લક્ષ્મીનારાયણ સ્વામી મોટા છે, છતાં એનો જે દાસત્વ ભાવ છે એ બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જ્યારે પુરાણી સ્વામી પ્રેમપ્રકાશ સ્વામી ધામમાં પધાર્યા, એમાંથી ઘણા ભક્તોએ દર્શન કર્યા હશે. અહીંયા જ જ્યાં લક્ષ્મીનારાયણ સ્વામીને આપણે બેસાડ્યા હતા એ જ જગ્યાએ પુરાણી સ્વામીની પાલખી રાખેલી. શાસ્ત્રીજી મહારાજે એમની છેલ્લી અને પહેલી આરતી ઉતારી અને ત્યાં ઊભા ઊભા સ્વામી એવું બોલ્યા હતા કે આ પુરાણી અમારો જમણો હાથ હતા અને શ્રીજી મહારાજના એ સાચા સંત હતા. અને એમના જે એમની સંપત્તિમાં
એમના વસ્ત્ર સિવાય બીજું કંઈ નહીં. એક એમના ઠાકોરજી, એમની પીછવાયો, એમના જે લખેલા લેખ હતા એ સ્વામીને અર્પણ કરેલા. સ્વામી કે એમના ધોતિયા પણ આ પાલખીમાં બાંધી દીધા. એવા નિસ્પૃહી સંત. એવું શાસ્ત્રીજી મહારાજ પુરાણી સ્વામી ધામમાં ગયા ત્યારે બોલ્યા હતા. અને એવા ને એવા લક્ષ્મીનારાયણ સ્વામી, એમની પાસે શું? એમણે આ સંસ્થાના નિર્માણમાં એનો પરસેવો રેડ્યો, એવી શ્રમ સેવાઓ કરી, એમને શિક્ષક તરીકે સેવા બજાવી, અને એમનું આર્થિક સમર્પણ આ સંસ્થામાં કેટલું મોટું રહ્યું. એ ક્યારેય એવું માનતા નહીં કે હું કરું છું, એ તો સેવા જ કરતા, એની સામે એની નજર નહોતી. એમની કેટલી ક્ષણે મિનિટે મિનિટની સેવા ધામમાં ગયા સુધી કરી. એ અમેરિકા આવ્યા હતા ને સ્વામી, ત્યારે હું સાથે હતો. ન્યૂ જર્સીથી અમુક સંતો, શાંતિપ્રિય સ્વામી વગેરે સંતો વોશિંગ્ટન ગયા હતા. સવારે નીકળ્યા, વચ્ચે ન્યુયોર્કમાં થાળ હતો, એ કરી સાંજે 5 વાગે વોશિંગ્ટન પહોંચ્યા. સતત પ્રવાસ. થોડા દૂધ પાણી કરી અને ધીરુભાઈ કોટડિયા સંતોને વોશિંગ્ટનમાં ગાડીમાં બેસાડીને થોડોક આટો મારવા લઈ ગયા. રાત્રે આવીને સૂતા હોય. સવારે 4-5 પધરામણી વોશિંગ્ટનમાં કરી, એમાં લક્ષ્મીનારાયણ સ્વામી સાથે હોય. બપોરના થાળ કરી ત્યાંથી નીકળ્યા. રસ્તામાં એક સિટીમાં થોડી પધરામણી કરી અને સાંજે 10 વાગે, 2 દિવસનો એટલો ટાઈટ શેડ્યુલ એકદમ, સાંજે 10 વાગે ન્યૂ જર્સી પહોંચ્યા. એ વખતે રસિક સ્વામીનો ફોન આવ્યો હશે, વાત થઈ હશે, પ્રૂફ જોવાની, સદવિદ્યાનો ટાઈમ થયો હોય. 10 વાગે પહોંચી, માથે હજી રૂમાલ હતો, અને શાંતિપ્રિય સ્વામીને કીધું કે મારે બેસવું છે, કોમ્પ્યુટર ઉપર પ્રૂફ જોવાનું છે. પણ સ્વામી એટલી આવ્યા છે રાતના 10 વાગ્યા, તમે થોડો આરામ કરી કંઈક દૂધ પાણી કરીને પછી સ્વામી કરી. નહીં, પહેલાં 1 કલાક બેસી પૂર્ણ કરી 11 વાગે એણે દૂધ પાણી કર્યા, માથે એમને રૂમાલ રાખ્યો. બીજે વિચરણ કરતા હોય છતાં કેટલી સેવા. એણે આટલી સેવા કરી આ સંસ્થામાં, છતાં આ સંસ્થામાં એમનું આસન ક્યાં હશે? આપણે બધા આટલા અહીંયા રહીએ છીએ, કઈ જગ્યાએ એનું આસન? લોબીમાં સૂતા, લોબીમાં. એની પૂજા સિવાય એની કોઈ સંપત્તિ નહીં. એના છેલ્લા ધોતિયા એ જળી ગયા હતા. આપણે પેલા દરજી આવે ને એને કીધું કે તું મને આ થોડુંક હાંધી દે, કે સ્વામી હવે બહુ જળી ગયા છે, આપણે નવા કાઢ લઈએ તો સારું. સ્વામી કે હવે થોડું રહેવું ને એમાં નવા ક્યાં પહેરવા, કે હવે નહીં જરૂર પડે. એ હંધાવી અને જૂના ધોતિયા એણે પહેર્યા. એક પહેરવાના વસ્ત્ર સિવાય, ભગવાનની પૂજા સિવાય, એક પત્તર તુંબડા સિવાય અહીંયા રહેવાનો કોઈ એનો રૂમ નથી, કોઈ આસન નથી. આ લોબીમાં સૂતા રહેતા હતા. આપણા નંદ સંતોની જે વાતો કરીએ છીએ, સ્વામિનારાયણ ભગવાનનું જે આ ઘડતર છે, એ જ ઘડતર ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું, એને એ સ્વામીનું જીવન હતું. એનાથી આ સંતોના જીવનમાં એવું છે. કેટલું એમનું નિસ્પૃહી જીવન, ભક્તિવાન જીવન. નિષ્કુળાનંદ સ્વામી જેવું ભક્તિ ને વૈરાગ્ય એમના નિષ્કુળાનંદ સ્વામી જેવા. અને વાલા ભક્તજનો, ઘણીવાર આપણે ભેળા રહીએ અને દ્રષ્ટિ ન હોય ને તો ગયા પછી આપણે ગુણાનુવાદ ગાઈએ અને એનો મહિમા થોડો નજરમાં આવે. પણ એવા ને એવા આપણને આ વડીલ સંતો, હું તો એમ કહું છું, આ એક સેવા કરનારા જે સંતો, એના સમર્પણ, નિર્માની ભાવ, એ બહુ આપણા મંડળનું આ બહુ મોટું અંગ છે, ઘડતર છે. દાસત્વ ભાવ,
અને મહારાજની સેવા, મહારાજની ઉપાસના. વાલા ભક્તજનો, એવા જ આપણા પૂજ્ય ગુરુ મહારાજ. તમે રાજકોટવાસી તો બહુ ભાગ્યશાળી છો. સ્વામીનું જે દાસત્વ ભાવ છે, સ્વામીનું જે ભજન છે, એમનું જે નિસ્પૃહીપણું છે, એ શિરમોડ છે. એમના જીવનથી તો આ સંતોના જીવનના ઘડતર થાય છે. પૂજ્ય મહંત સ્વામી, અમે અમેરિકા સાથે હતા. પર સ્વામીએ બહુ મોટી લખીને યાદી કરેલી. સ્વામી શું લખો છો? એ બહુ અલક્ષ્ય રહેનારા સંત છે કે પોતાની સાધના છે એ બીજાને ખ્યાલ ન આવે. અને ભક્તો એમાં જ આ જીવનું મોટું કામ થાય છે. અહંકાર આવ્યો ને એટલે બધું ગયું. ઉપરના આટાટોપથી અંજાવું નહીં, નિષ્કુળાનંદ સ્વામી એવું કીધું છે. અને આપણને મહારાજના એવા પવિત્ર સંતો મળ્યા છે. એટલે આપણે તો સ્વામીને કહીએ ને પાછા સ્વામીના દાસ હોય. એટલે મહંત સ્વામી એવું કીધું કે મેં આ નિત્ય નિયમ છે ને એમાંથી મહારાજનું ધ્યાન થાય, મન એમાં ગૂંચવાય. એટલે એકદમ ટૂંકા ટૂંકા મહારાજના જે સ્વાભાવિક ચેષ્ટા, એ પદો, એના એક એક નોખું નોખું લખું છું. એકદમ ટૂંકું કે મહારાજ જમવા બેસતે, એમાં જે પાછું મૂળ ગ્રંથના આગ્રહી નંદ સંતોએ કીધેલું હોય, વચનામૃત, સ્વામીની વાતો. એટલે આ નિયમ ચેષ્ટાના પદો તો એમાં ટૂંકી 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 એકદમ મહારાજની ચેષ્ટાઓ ક્રમશઃ. કે મહારાજ આમ જમવા બેસતા તો એ હાથ આવી રીતનો, કે મહારાજની નાની નાની સ્વાભાવિક ચેષ્ટા ક્રમશઃ. સ્નાન કરતા હોય તો સ્નાન કરવામાં પણ નાના નાના ટુકડા પડ્યા હોય. એમ કરીને આખી બહુ લાંબી એમને લિસ્ટ લખ્યું હતું કે આપણું મન આમાં ગૂંચવાય એટલે એને કંઠસ્થ કરી નાખે અને ક્રમમાં પછી એને સંભાળે. સવારમાં વહેલા ઉઠી આ બધી વચનામૃતની હાંકળીઓ અને સત્સંગી જીવનની, ભક્ત ચિંતામણીની, તિલચિન્ની, એ બધી તો હોય જ. પણ આવું કોને સૂઝે કે નિયમ ચેષ્ટામાંથી આપણે હાંકળી બનાવી, ઝીણા 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 પોઈન્ટો લખી અને પછી એને મનમાં લેવું, એનું ધ્યાન કરવું. અને વહેલા ઉઠી અને આ મૂર્તિનું, આ હાંકળીનું ધ્યાન થતું હોય. તો આવું ભજન કરનારા, મહારાજમાં જોડાનારા અને સેવા, નિષ્કામ કર્મયોગી, તો એવા નિર્માની, દાસત્વ ભાવવાળા અને ભક્તિથી એમના હૃદય ભર્યા હોય અને શ્રીજી મહારાજની એક એક આજ્ઞાનું જીવનમાં અનુસંધાન હોય, એના તપ, ત્યાગ, વૈરાગ્ય વગેરે એવા હોય. આપણને પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, તમે એક નાના નાના સંતોની સામે નજર કરશો ને, અમે ભેળા રહી છીએ ત્યારે આપણા મંડળમાં આવા પવિત્ર સંતો, એમની જે સેવા એ શ્રીજી મહારાજના ચરણમાં જમા થાય છે. અને એ વારસો આપણને મળ્યો છે અને એ વારસાને જેટલો જાળવીએ એમાં જ મોટાઈ છે. અને આ સંતો અને આપણે આ દર્શન થાય છે, ભેળા રહી છીએ, દીવાથી દીવો પ્રગટે, આપણા હૃદયમાં જરૂર એ ભાવ આવે, એમાં હેત હોય અને આપણે ભાવ રાખીએ ત્યારે. પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી, એમના જીવનના પ્રસંગો તો ઘણા છે. આપણે ક્યારેય સાંભળ્યા પણ ન હોય, એમણે ક્યારેય કીધા પણ ન હોય. કાલે મને ડૉક્ટર નૈમિષભાઈ મળ્યા. એ પણ એવા એક ભક્ત છે. એમના એકના એક દીકરા, બહુ હોશિયાર દીકરા, આપણી સંસ્થામાં સમર્પિત થયેલા છે, ત્યાગી છે. એમણે વાત કરી સ્વામી લક્ષ્મીનારાયણ સ્વામીને
સાથે મારે વાત થઈ અને એ વાત કરતાં કરતાં હેતભાવ એટલે એમને વાત કરેલી. સ્વામી કીર્તન બોલે, પોતે કવિ પણ હતા. એટલે પ્રભાતિયાના પદમાં પેલું આવે છે, સોના કેરું પાલું લાવ્યા સુંદર આગે ધરવાને રસિયોજી રાય આંગણ બેઠા. એટલે સ્વામી એમને એવું કહેલું કે મને એમ થયું કે આ પાલું કેવું હોય, પાલું લાવ્યા, પાલું કેવું હોય. એટલે કે હું મંદિર આગળ અહીંયા જ આપણા પ્રાર્થના મંદિર, સ્વપ્નમાં નહીં હો, કે હું ઊભો હતો ત્યાં એક હરિભગત વડીલ જેવા આવ્યા. એણે મને પાલું આપ્યું કે સ્વામી આ પાલું, અને હું દર્શન કરી આવું મંદિરમાં. એ મંદિરમાં ગયા, સ્વામી પાલું જોઈને ઊભા રહ્યા. ગયા તો હું પાલું સંભાળતો તો કેવું હશે, અને આ પાલું આવ્યું. ઘડીક રાહ જોઈ, ભગત આવ્યા નહીં. એટલે સ્વામી કે હું અંદર ગયો હતો, ત્યાં કોઈ હતું નહીં. એટલે કે ઓફિસમાં આવી અને ઓફિસની ઓલી બારીમાં એ પાલું મૂક્યું કે કોઈનું હશે તો વળી ઘડીક પછી આવશે કે કાલે આવશે તો એને આપી દેશું એમ. થોડી વારે સ્વામી પાસે કોઈ ઓફિસમાં આવે ને એને કહેવા માટે આવે, અને આવીને જોયું તો પાલું ન મળે. શ્રીજી મહારાજ એમના હૃદયમાં ભાવ ને આમ ભાવ ભક્તિથી બોલતા હોય ને ગોઠવતા હોય કે પાલું કેવું છે, અને ભાવ થયો છે. મહારાજ આવી, પાલું આપી ગયા અને પાછું લઈ ગયા. એમણે ક્યારેય આવી વાતો, આપણને કંઈક સ્વપ્નું આવ્યું હોય ને તો એ કેટલાને કહી દઈએ. પણ મહારાજના એવા સાક્ષાત્કારી એ સંત હતા. અને કેવી દિવ્ય રીતે મહારાજના ધામમાં એ પધાર્યા. એમનું શરીર પણ કેવું તેજસ્વી, હેરની ફેળની જેમ વળે. આપણે આ દર્શન કર્યા. બસ એ લક્ષ્મીનારાયણદાસ સ્વામીના ચરણોમાં આપણે કોટી કોટી વંદન કરીએ. ઘનશ્યામ મહારાજને એમણે ખૂબ રીઝવા છે. કીર્તનો મહારાજને કીર્તન ભક્તિ ખૂબ ગમતી, મહારાજને બહુ રાજી કર્યા છે. આપણે સૌ ઘનશ્યામ મહારાજના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે હે મહારાજ, તમારા અતિ લાડીલા મુક્તને ખૂબ ખૂબ લાડ લડાવજો મહારાજ, એમને ભેળજો, ખૂબ તમારી મૂર્તિનું સુખ આપજો, લાડ લડાવજો. એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને સાથે સાથે એમના જીવનમાંથી કંઈક થોડા ગુણો આપણા જીવનમાં આવે એવી એ મહારાજ કૃપા કરજો. અને લક્ષ્મીનારાયણદાસ સ્વામીના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે આપણી ઉપર એવી કૃપા વરસાવે, એવી પ્રાર્થના સાથે વિરમું છું.